મારે આય નથી રે, હું તો આગળ ભાગી જ જવાનો છે અહીંથી. અરે તાળી ને અત્યારે બધી રાખી દઉં. હેલો કાકા, તમારો છોકરો હોસ્ટેલ માંથી ભાગી ગયો છે. ભાગી ગયો? કેમ કરતા ભાગી ગયો મારો ખાલો? એ રામ. સવારે સ્કૂલે જવાના ટાઈમે અહીંથી નીકળ્યો છે તો મને એમ કે ભણવા ગયો, તો પછી પાછો આવ્યો નથી તો અહીંયા. તમને યાર રખમર આવે ને કે મને મારો છોકરો પાછો જોઈએ, બાકી મજા નહીં આવે. એ સાંભળો કાકા, જયારે તમને એડમિશન આપીને ત્યારે ફોર્મમાં આપણે લખેલું જ છે કે કેમ્પસની બહાર વિદ્યાર્થી નીકળે ને પછી હોસ્ટેલની કઈ જવાબદારી રહેતી નથી. આમ તો કેમ કે સ્કૂલે જાય કે ક્યાં જાય કાકા, અમારે એક એકની પાછળ કેમ ફરવું? પણ સાહેબ, મારા છોકરાને મમરા ગણતા હતા તો હું મમરાનું બાસ્કું દઈ ગયો તો એને વાંધો ક્યાં આવે? અરે એમ નથી કાકા, એને પેલા ઘરે આવવા દો, એક બે દિવસ રોકાવા દો, શાંતિથી સમજાવો અને પછી એક બે દિવસ શનિ રવિ પછી મૂકી જાય પાછો. નહીં. એ ઘેરે કેમ આવે? ઘેરે આવે તો એના ટાટિયા ભાંગી નાખું. જોઉં તો ખરા તમે. અરે તમે કહો કાકા, હું ગમે તે ટાટિયા ભાંગી નાખવાની વાત કરો? આવું વર્તન તમે છોકરાની સામું કરો પછી છોકરો ડરે જ કે? ગમે ત્યારે હોય તમે છોકરાને ડરાવવાની જ વાત કરતા હોય. તો કેમ મારે એને બગાડવા દેવાનો છે? મારે એને મારી જે મજૂરી કરાવવાની છે, મારે એને ભણાવવાનું છે. અરે પણ કાકા, મારી વાત તો તમે સમજો. છોકરાને પેલા ઘરે આવવા દો, શાંતિ રાખો થોડીક તમે, અને ઘરે પહોંચી જાય પછી મને ફોન કરો તમે. તો ઈ વાતમાં માલ નહીં. ઘેરે આવીએ એટલે એના ટાટિયા હું ભાંગી નાખવાનો છે. આ શેલીને પેલી વાત કહી દઉં.